નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। રાજકોટ શહેરના 2 અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યા છે। રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સતત 10 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે। નોકરિયાત લોકો અને ધંધાર્થીઓ માટે તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું છે। રાજકોટને પાણી પૂરો પાડતો આજી ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો હતો। 12 થી સવારના 8 વાગ્યા સુધી 7.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। 48 કલાકમાં જ 18 ઇંચ વરસાદ વરસી ચૂક્યો હતો। રાજકોટનો એન્ટ્રી અને એક્ઝિટ ગેટ માધાપર ચોકડી પર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું। માધાપર ચોકડી ખાતે પાણી ભરાયા હતા। કારના બોનેટ સુધી પાણી પહોંચી ગયા હતા। આખી રાત ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। અવિરત વરસાદને પગલે અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા અને રસ્તાઓ બંધ થઈ ગયા છે। અત્યાર સુધી અંદાજિત 670 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। 65 જેટલા વૃક્ષો પડી જતા રસ્તા પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમ પણ ભારે વરસાદને પગલે સતત ખડે પગે છે અને લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। મિત્રો, આજનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને જજો અને ચેનલને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરી જ દેજો, જેથી તમને અમારી ચેનલ દ્વારા આવી જ રોજબરોજની તાજા ખબરો મળતી રહે। ધન્યવાદ।